નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે। અમારા ગામમાં છેલ્લા 15 વર્ષથી કોઈ વિકાસના કામો થયા નથી। ધારાસભ્યથી માંડીને સૌને રજૂઆત કરી પણ અમારા કામો થયા નથી, એટલે અમે હવે મતદાન કરવાના નથી તેવું જાહેરમાં પોસ્ટરો મારી ચીમકી આપનાર ગ્રામજનોએ આ ચીમકી હવે પરત ખેંચી છે। પ્રાપ્ત વિગતો અનુસાર તિલકવાડા તાલુકાના રૂપપુનારના ગ્રામજનો દ્વારા મતદાન બહિષ્કારની ચીમકીના પોસ્ટરો માર્યા હતા અને આ સમાચારો નર્મદા લાઈવમાં પ્રસારિત થયા હતા। ત્યારે નાંદોદના ધારાસભ્ય ડૉક્ટર દર્શનાબેન દેશમુખ આ ગ્રામજનો પાસે પહોંચ્યા હતા અને તેમને આશ્વાસન આપ્યું હતું અને ગ્રામજનોએ આખરે હવે મતદાન બહિષ્કારની ચીમકી પરત ખેંચી છે। ત્યારે આ મામલે ગ્રામજનોએ અને ડૉક્ટર દર્શનાબેને શું કહ્યું છે, જુઓ વિડીયો। જય શ્રી રામ। થોડા સમય પહેલાં અમે ચૂંટણીનો બહિષ્કાર કર્યો હતો રૂપપુરા ગામમાં। હવે અમે એમએલએ સાહેબને મળ્યા ને પછી જિલ્લા પ્રમુખને મળ્યા, તો અમને આશ્વાસન આપ્યું છે કે અમારા ગામના જે પ્રશ્નોનો નિકાલ છે તે બધા પ્રશ્નોનો નિકાલ થઈ જશે અને ચૂંટણી બાદ કામ ચાલુ થઈ જશે અને 85 લાખ રૂપિયાની મંજૂરી થઈ છે રોડ માટે, એટલે અમે ચૂંટણી આપવા બધા ગામજનો થઈ ગયા છે રેડી। ગામજનોએ આ ચૂંટણીનો જે બહિષ્કાર કર્યો હતો એમના થોડા જે વિકાસના જે કામો બાકી હતા એને લઈને એમને થોડાક પ્રશ્નો હતા, પરંતુ એમના રસ્તાઓ જે છે એ સરકારમાં મંજૂર થઈ ગયા છે। આગળનો એક રસ્તો પણ 75 લાખના ખર્ચે એ જે મંજૂર થઈ ગયેલો છે અને બની પણ ગયો છે, જ્યારે બીજો એક રસ્તો જે છે 85 લાખના ખર્ચે એ બનવા જઈ રહ્યો છે અને એની સરકારમાંથી ખાલી જોબ નંબર મેળવવાનો બાકી છે। પ્રક્રિયા આગળ ચાલી જ રહી છે, એટલે જિલ્લાની સાથે સાથે સરકારના પ્રતિનિધિઓ પણ આ રીતના આ વિસ્તારના કામોના માટે પ્રશ્નો માટે નિકાલ કરવા માટે હંમેશા તત્પર જ છીએ। ત્યારે આ વિસ્તારના જે ગ્રામજનો છે એમને પર્સનલી મળ્યા છીએ અને એમને આશ્વાસન આપ્યું છે કે એમના વિસ્તારના જે વિકાસના કામો બાકી છે એ ખૂટતા બધા જ કામો પરિપૂર્ણ કરાવી દઈશું અને ભારતીય જનતા પાર્ટીની સરકાર હંમેશા સતત ને સતત પ્રજાની પડખે રહી છે અને પ્રજાની સાથે રહીને પ્રજાના પ્રશ્નોને ઉકેલવા માટે એમની સાથે સુખ દુઃખમાં એમની સાથે સહભાગી થયા છે। ત્યારે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા પણ આશ્વાસન આપવામાં આવે છે અને એમના દ્વારા જ આ બધા બાકીના જે એમના વિકાસના કામો છે એ પરિપૂર્ણ થઈ જશે એની અમે એમને ખાતરી આપીએ છીએ।